તો અમદાવાદની ફરઝાના મર્ડર મિસ્ટ્રી જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટે ફરઝાનાના પરિવારજનો સાથે વાતચીત કરી। સમય વહી ગયો, યાદો ધૂંધળી થઈ ગઈ, પણ કાયદાના હાથ ક્યારેય ટૂંકા નથી પડતા। અમદાવાદના વટવાની ફરઝાના મર્ડર મિસ્ટ્રીએ આજે આખા દેશને હચમચાવી દીધો। 3 દાયકાથી જે ગઢની દીકરી ગુમ હતી તે ખરેખર કાર્ડનો કોડિયો બની ગઈ હોવાની હકીકત સામે આવતા હાહાકાર મચી ગયો। ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા ફરઝાનાના ભત્રીજા અને ભાભીના આંખોમાંથી આંસુ સરી પડ્યા। પરિવારે વેદના સાથે કહ્યું કે અમે ક્યારે પણ કલ્પના નહોતી કરી કે અમારી દીકરી સાથે આવું થયું હશે। પોલીસને જાણે અલ્લાહે જ અમારી વહારે મોકલ્યા હોય તેવું લાગે છે તેવું કહ્યું। 34 વર્ષ પછી ન્યાય મળ્યો છે, પણ અફસોસ છે કે અમારી પાસે એને જોવાની એક પણ તસવીર નથી। કેસમાં પુરાવા એકત્ર કરવા અને ગુનેગારો સુધી પહોંચવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું। ક્રાઇમ બ્રાન્ચની આ સફળતાએ સાબિત કર્યું કે કાયદાના હાથ લાંબા હોય છે, પણ પાપ ગમે તેટલું જૂનું હોય એક દિવસ જરૂર છાપરે ચડીને પોકારે છે। અમદાવાદના વટવા વિસ્તારમાં ફરઝાના નામની યુવતી મર્ડર મિસ્ટ્રીનો કિસ્સો સામે આવ્યો। એની ચર્ચા માત્ર અમદાવાદ કે ગુજરાતમાં નહીં, દેશભરમાં થઈ રહી છે। એમના પરિવારમાંથી, એટલે કે ફરઝાનાના પરિવારમાંથી એમના ભત્રીજા છે કે જે ફરઝાના આ બંને યુવકોના ફોઈ થતા હતા। એમના પપ્પા એકમાત્ર એવા રિલેટિવ છે કે સીધા એના બ્લડ રિલેશન ધરાવે છે। એકલા હશો અથવા તો જ્યારે તમે યાદ કરતા હશો તમારા ફોઈને, કેમ કે આજે મેં જાણ્યું આપની પાસેથી કોઈ ફોટો નથી એમના કોઈ સીધા બ્લડ રિલેશનમાં, એકમાત્ર તમારા પપ્પા છે કે જે એમના ભાઈ થતા હતા, બરાબર? તો કોઈ વર્ણન કર્યું હશે કે તમારા ફોઈ હતા? આપણે નાના પરિવારમાં હોય ત્યારે કોઈને યાદ કરીએ તો વાતો કરીએ કે તમારા ફોઈ આવા હતા, આ હતા, તેમ હતા, તો શું એ ચર્ચા પરિવારમાં થતી હોય છે? મારા પપ્પા હતા ત્યારે મારા પપ્પા વાત કરતા હતા આયતર કે તારા એક ફોઈ હતા ફરજાના કરીને, એ આયતર ઘરમાંથી બહુ ખૂબસૂરત હતા, એ દેખાવણા બી બહુ હતા અને બહુ ખૂબસૂરત હતા। એ ઘરમાં રહેતા જ નહોતા, એ નાઠી જ જતા હતા ઘરે, અહીંયાથી ઘરે ગયા પાછા આવ્યા નથી। ને મારા પપ્પાએ ને અમે બધી આવી વાતો કરી હતી મને કે તારા ફોઈ હતા અને આયતર જતા રહ્યા છે। પછી કંઈ વાત થઈ નથી, કે ખાલી એવી ખબર હતી કે અમારા ફોઈ છે દુનિયામાં। આજે જ્યારે આખરે તમને ખબર પડી ગઈ છે કે શું ઘટના બની હતી, ક્યાં ગયા હતા ફરઝાના બેન અને એમની સાથે શું થયું, તો હવે તમારી એક આશા પણ જાગી હશે ન્યાયની। અત્યાર સુધી તમને જે આટલા વર્ષોથી આખું સત્ય છુપાયેલું હતું, દટાયેલું હતું, એ બહાર આવ્યું। હવે શું આશા જાગી છે તમને ન્યાયિક પ્રક્રિયાને લઈને ભાઈ, કે હવે શું થવું જોઈએ? ન્યાય મળે, બીજું શું? એ અંદર છે તારો એમ કે બોલાવતી હતી, અમને પુકારતી હતી અમને ક્રાઇમ બ્રાન્ચને કે અમારી મદદ કરો, મને બહાર કાઢો એમ। તેને ન્યાય મળે, બીજું અમારે બીજું કંઈ નથી જોતું, બસ ન્યાય મળે। ન્યાય મળે, હા, ન્યાય મળે એટલે એમની આત્માને તો શાંતિ મળે, પણ આપને કેટલી સાંત્વના મળશે જ્યારે આટલા 34 વર્ષ પછી? કેમ કે આખો ખૂબ ગંભીર કિસ્સો છે। ઓ સાહેબ, આના માટે કોઈ શબ્દ નથી ખરેખર। અમારી પરિવારમાં કેટલા દિવસથી સાહેબ લેડીઝ પણ નથી જમ્યા, મેં પોતે 2-3 દિવસથી સાહેબ જમ્યો નથી, ખાવાનું નથી ઉતરતું, બસ બીજું આ શું હોય સાહેબ? જમ્યા પણ નથી, કોઈ પરિવારમાં બધા અપસેટ છે, બધાની પરિસ્થિતિ ખરાબ છે સાહેબ, અમારી હેરાન થઈ ગયા છે। જ્યારે કોઈ સ્ત્રી સાથે આ ઘટના બની, યુવતી સાથે ઘટના બની હતી, ઇવન કોઈ પણ સાથે આ પ્રકારની ઘટના બની, હત્યા કરી દેવામાં આવે એટલે અંદરથી આક્રોશ પણ જબરદસ્ત હશે। જ્યારે ખબર પડી કે એમની સાથે આવું થયું ત્યારે મનમાં શું આવ્યું હતું? ના બસ ક્રાઇમ બ્રાન્ચને મારી એક વિનંતી છે કે બસ તમે આ કર્યું છે, અમને આ દુનિયામાં એમને ઇન્સાફ તમે દિલાવવામાં અમારી મદદ કરજો। સરકારને કહું છું, જે ગુજરાત સરકાર છે એમને મારી વિનંતી છે કે જે બી આરોપીઓ હોય, આમાં જે બી ઇન્વોલ્વ હોય, બસ એમને સજા અપાવો। કેમ કે અમારાથી આટલા ટાઈમ, આટલા વર્ષ સુધી અમારાથી આ જે ગુનેગારો છે અમારા ભાઈને દૂર રાખ્યા, એમનો કોઈ ઇન્સાફ, બસ અમને ઇન્સાફ અપાવે। તમારા આંખોમાંથી પણ આંસુ ટપકવા લાગ્યા, બેનના આંખોમાંથી પણ આંસુ ટપકવા લાગ્યા। આ બધું સાંભળીને અમને બહુ દુઃખ થયું
મારા ફૂઈ હતા. અમને એવી આશા હતી કે અમારા ફૂઈ અમારા પાસે આવે ને અમારા સાથે રહે. ને ક્રાઇમ બ્રાન્ચનો બહુ આભાર છે કે આ બધું જો એમે તપાસ કરાવી ને આ બધું થયું. અને આ બધું જોઈને અમે એટલા ભાવુક થઈ ગયા કે આ શું થઈ ગયું એમ મારા ફૂઈ સાથે. ને આજે માણસે જે કર્યું છે એને કડીથી કડી સજા મળે એ બસ એ મારો વિનંતી છે કે એ માણસને કડીથી કડી સજા મળે. આ આખો ઘટનાક્રમે કદાચ હું માનું છું ત્યાં સુધી સપનાથી કમ નહીં હોય, કેમ કે આ પ્રકારની ઘટનાઓ તો જ્યારે કોઈ વ્યક્તિ સાંભળે ત્યારે એમ લાગે આવું તો હોતું હશે, આવું તો માત્ર સપનામાં હોય, પણ તમારા સાથે તો આ સત્ય હકીકત આખી બની છે. આ હકીકતમાં કોઈ વિચાર્યું નહોતું કે આ આવું થશે. ને આ મારા ભાઈ છે એ બહુ ટાઈમથી આ હતા. આપ જોઈ રહ્યા છો કે પરિવાર માટે કોઈ શબ્દ નથી એમની વાતને રજૂ કરવાની, અને આ પરિવારના ત્રણે સભ્યો છે એ અમારી સાથે વાત કરતા ભાવુક પણ થઈ ગયા અને આંખોમાંથી આંસુ આવી જાય એ પ્રકારની આખી સ્ટોરી છે. કેમ કે આ કિસ્સામાં સંકળાયેલા એમાંય ખાસ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે આ પ્રકારનો કિસ્સો ભાગ્યે જ અને જવલ્લે જ જોવા મળતો હોય છે. ત્યારે હવે એ વિચારવું અને એની કલ્પના કરવી પણ ખૂબ અઘરી છે કે આ પ્રકારની ઘટના, આ પ્રકારનો કિસ્સો સાંભળ્યા પછી એમના પરિવાર પર શું વીતતી હશે. કેમ કે એમની પાસે આજે યાદોને વાગોળવા માટે એમનો પરિવારનો સભ્ય કે ફરજાના બેન હતા એ ગુમાવ્યા પછી એમની યાદોને સંભાળવા, એમની યાદોને વાગોળવા માટે એક તસવીર પણ નસીબ નથી થઈ. માત્ર ને માત્ર નસીબ થયું છે તો આટલા વર્ષો પછી એક ન્યાય નસીબ થયો. એ ન્યાય મેળવવાથી તેઓ હાલ પોલીસનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, ધોળકા.